હાલો દોસ્તો, હું આજ બનાવી રહી છું પાવભાજી. પાવભાજી માટે જોશે આપણે કોથમરી, કાંદા, લસણ, પાવભાજી મસાલો, મીઠું, મરચું, ધાણા જીરું, નાના નાના બારીક કાપેલા ટમેટા, કેપ્સિકમ અને પાવભાજીમાં રીંગણા, બટેટા, ફ્લાવર આ બધું બાફીને ક્રશ કરી લીધું છે. હવે આપણે કરવાની છે પાવભાજી. સૌપ્રથમ લઈશું આપણે દોસ્તો પાવભાજી મસાલો, જે આપણે તેલમાં નાખવાનો છે અને સરસ એવો પકાવવાનો છે. સરસ થઈ જાય પછી આપણે લસણ નાખવાનું છે. લસણ પણ સરસ થઈ જાય એટલે આપણે કોથમરી ઉમેરવાની છે. ઘણા બધા કોથમરી પછી નાખતા હોય છે, પણ આમાં અંદર નાખવાથી કોથમરીનો ટેસ્ટ સરસ આવે છે. અને પછી નાખવાના છે આપણે